નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. હું છું જગદીશ વાઘેલા. મિત્રો, કચ્છ દર્શનમાં આજે આપણે જોઈશું એક અનએક્સપ્લોર, કચ્છની એક અનએક્સપ્લોર જગ્યા, જે ભડલી થરાવડાની વચ્ચે આવતી નદી, જેના વિશે લગભગ ઘણા ઓછા લોકોને આ જગ્યા વિશે માહિતી છે. આપણે થોડુંક એક્સપ્લોર કરશું, જોઈશું, અને જે અહીંયા આવેલી ગુફા છે, જે ભોંયરો છે, ત્યાં પણ અંદર જઈશું અને જોઈશું શું શું છે અંદર. અને જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય આવી જગ્યાઓ એક્સપ્લોર કરવામાં, એ લોકો માટે આ રસપ્રદ જગ્યા અને જોવાલાયક જગ્યામાંથી એક. ચાલો હું તમને બતાવીશ અને જોઈશું આ જગ્યા વિશે અને માહિતી મેળવીશું, અને કેવી રીતે પહોંચવું અહીંયા તેના વિશે પણ હું તમને જણાવીશ. ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોની. તો ચાલો મિત્રો, હું જઈ રહ્યો છું આ ગુફાની અંદર, આ ભોંયરાની અંદર, અને જોઈશું આપણે અહીંયા શું શું છે અને શું આવેલું છે અંદર, કેવી રીતે અહીંયા ખોદકામ કર્યું, અહીંયા કોણ રહેતું હતું, તેના વિશે પણ આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. આવી રીતે તમે જોઈ શકો છો, આ નદીની અંદર આવેલી ભેખડ ભોંયરો ગુફા અહીંયા બનાવેલું પડ્યું છે. અહીંયા લગભગ સાધુ સંતોએ તપસ્યા પણ કરી હોય તેવું આપણે અનુમાન કરી શકાય, કારણ કે અહીંયા જો અહીંયા ધજા રાખેલી છે, અને જે બાંધકામ જે કરેલ છે એ પણ આપણે એનાથી અનુમાન કરી શકાય કે અહીંયા સાધુ સંતોએ કદાચ તપસ્યા કરી હોય. આવી રીતે જોઈ શકો અંદર તમે ભોંયરો છે, હજી ઘણો ઊંડો છે. થોડોક નજીકથી તમને બતાવીશ, વધારે હું અંદર નહીં જાઉં, કારણ કે આ જગ્યા એકદમ સમજી લો ને, બહુ સેન્સિટિવ, સંવેદનશીલ કહેવાય. અંદર ચામાચીડિયા કે જંગલી જાનવર સંભવિત હોઈ શકે. થોડુંક અંદર તમને બતાવીશ. આવી રીતે જો તમે અંદર ઘણું બધું ઊંડું છે, થોડીક સ્મેલ ગંદી આવે છે, એટલે આપણે અંદર વધારે નહીં જઈએ. પણ ભોંયરો ઊંડો છે, અને લગભગ આ જગ્યા વિશે માહિતી કોઈને નથી. આપણે આજે પહેલી વાર આ જગ્યા વિશે થોડીક માહિતી મેળવી અને આ જગ્યા વિશે આપણે એક્સપ્લોર કરી રહ્યા છીએ. તો તમે જો આવવા માંગતા હો તો આ જગ્યા ઉપર તમે આવવું હોય તો કેવી રીતે પહોંચવું એની થોડીક તમને માહિતી આપીશ. મારી સાથે છે દિનેશભાઈ, જે ભડલીના સ્થાનિક છે, અને છગનભાઈ. તો એની સાથે આપણે વાત કરીશું અને માહિતી મેળવીશું આ જગ્યા વિશે. આ જુઓ તમે, આ ભેખડ એકદમ આવેલી છે અંદર, જે ઘણા બધા વર્ષો પહેલા ભૌગોલિક જે ફેરફારો થયા છે પૃથ્વીની અંદર, સતત પાણીના ઘસારાના કારણે આ જે આવા નિશાનો બની ગયા છે આ જગ્યા ઉપર. એવું અનુમાન થાય છે કે અહીંયા લોકો અવારનવાર આવતા જતા હશે, અને જે પ્રમાણે આ ચણતર કામ કરેલું છે હું બતાવું તમને. આ જો સિમેન્ટનો ઓટલો, આ લેટેસ્ટ છે, મતલબ એટલે થોડા વર્ષો પહેલા જ બનાવેલું છે. ચાલો હવે આપણે માહિતી મેળવીએ આ જગ્યા વિશે. દિનેશભાઈ સીજુ આપણી સાથે છે, હું એમને થોડાક આ જગ્યા વિશે. દિનેશભાઈ, સ્વાગત છે તમારું મારી ચેનલ પર. થોડીક આ જગ્યા વિશે માહિતી આપશો. આ જગ્યા કોણે અહીંયા, મતલબ આ ભોંયરો કોણે ખોદ્યો છે, કે આનો ઇતિહાસ થોડોક ટૂંકમાં? આમાં એવું છે કે ભારતની એક પ્રાચીન સંસ્કૃતિ ચાલી આવી છે કે ધ્યાનનું કેન્દ્ર, અને ભારતમાં મનુષ્ય પ્રજાતિ જ્યારથી વિકસિત થઈ છે બરાબર વર્લ્ડમાં, ત્યારથી એનું મૂળભૂત સમસ્યા રહી છે દુઃખ. તો દુઃખના નિવારણ માટે ભારતમાં જે પરંપરા ચાલતી હતી દુઃખના નિવારણ માટે, તે માટે શાંતિ માટે સાધુ સંતો બરાબર અને અમુક ગૃહસ્થીઓ પણ ધ્યાનના કેન્દ્ર બનાવતા હતા, અને પોતે દુનિયાદારીથી અલગ પોતાનું જીવન નિર્વાહ કરતા હતા. તો ઘણા વર્ષો પહેલા આ જગ્યા જે ભોંયરો કહેવાય, બરાબર, સાધુ સંતોની ગુફા કહેવાય. તો ગુફા મારા જન્મથી પણ પહેલા ઘણા વર્ષોની છે, અને અનેક સાધુ અહીંયા આવી ગયા છે. બરાબર. સાંભળવામાં એવું આવ્યું છે કે અહીંયા રામનવમીના દિવસે પ્રોગ્રામ થતા, ગામના સર્વ લોકોનું તે વખતે જમણવાર હતું, અને સાધુ સંતો પોતાના આધ્યાત્મિક તપથી અમુક સાંસારિક માણસો કે દુઃખી માણસોનું નિવારણ પણ કરતા હતા. તો આ જે ભોંયરો છે હજારો વર્ષોનો છે, અને જૂનામાં જૂનું ભોંયરો છે, જે 2001ની સાલમાં જે કચ્છમાં ભૂકંપ આવ્યું ત્યારે ભોંયરો થોડુંક વિસર્જન થઈ ગયું છે, પણ હજી પણ કાયમ છે. બરાબર. તો કેટલાય સંતો હજી પણ આપણી જાણથી બહાર, બરાબર, ઘણા આ જગ્યા એવી છે કે આપણે આવવું હોય તો દિવસના પણ ડર લાગે. તો એટલા માટે આપણી જાણથી બહાર, અને જેને ધ્યાન જ કરવું છે એ ગામમાં જાહેર કરતો નથી કે હું ધ્યાનમાં બેસું છું. જેને ડોક્ટર, વકીલ કે એન્જિનિયર બનવું હોય કે રાજકારણી બનવું હોય એ ગામમાં જાહેર કરે છે, પણ જેને આધ્યાત્મિક ધ્યાન કરવું છે એ તો ધ્યાન કરવા માટે ગામમાં કહેશે નહીં કે મને બાવો થવો છે કે મને સાધુ બનવું છે. એ અહીંયા આવી કરીને બેસે છે,
અને બેસે ને પોતાની પ્રજ્ઞા જે છે, ઉર્જા છે, આધ્યાત્મિક શક્તિ છે એ જગાડી અને બીજાનું કલ્યાણ કરે છે. તો હજારો સાધુ અહીંયા તપ કરી ગયા છે. અને મારી જાણમાં જેટલું આવ્યું છે તો અહીંયા આજુબાજુના જે ગામડા છે, ભડલી, થરાવડા, વિથોણ, મોરજર, એ બધા ગામના લોકો અહીંયા સાધુ સંતો પાસે આવતા. અમુક ઘણા નામો છે, તુફાનગીરી, બાલકદાસ, ભગવાનદાસ, એવા ઘણા નામો છે જે આપણે યાદ નથી. એવા સાધુ અહીંયા તપ કરી ગયા છે, જેટલું મને જાણવા મળ્યું છે. દિનેશભાઈ, બીજો પ્રશ્ન એ કે આ જગ્યા અત્યારે સાવ સમજી લો ને વિસર્જન થઈ ચૂકેલી એવું લાગે છે, કારણ કે અત્યારે કોઈ લાગતું નથી અહીં વિકાસ થયો હોય, મતલબ કે તો એના પાછળનું કારણ શું અત્યારે? કારણ તો હાલમાં જેટલી પણ જગ્યાઓનો વિકાસ થયું છે ને જગદીશભાઈ, તો આપણે માનીએ તો ત્યાં પણ વે હોય છે, રસ્તો હોય છે. અને આ જગ્યા એવી છે ને કે ત્યાં રસ્તો આવવા માટે કોઈ 2 વ્હીલર કે 4 વ્હીલર પહોંચી શકે એમ છે નહીં. પગપાળા અહીંયાથી કિલોમીટર 1.5 કિલોમીટર બીજી સેલોર વાવ છે, ત્યાં પણ બીજો ભોંયરો છે, અલગ અલગ જગ્યામાં બીજા આ નદીમાં ભોંયરા છે, ત્યાંથી પગે આવવું જોઈએ. અને આ જગ્યાનો વિકાસ નથી થયો એનું કારણ એ જ છે કે ભાઈ અમુક સાધુ સંતો અહીંયા રહેતા અને સાધુ અહીંયાથી નીકળી ગયા, પછી આ જગ્યા એમને એમ રહી ગઈ. હાલમાં જે સંતો ને ભક્તો જે છે એને બધી 4 વ્હીલ ગાડી જોઈએ છે, સુખ સુવિધાઓ જોઈએ છે, એવા સાધુ તો ત્યાં હતા નહીં. પગપાળા આવી અને પોતાનું આધ્યાત્મિક જીવન વ્યતીત કરતા અને પર લોકોનું દુઃખ દૂર કરતા એવા સંતો હાલમાં આ ભોયરામાં બેસવા તૈયાર પણ નથી, કારણ કે એને ડર લાગે છે. આ આધ્યાત્મિક જગતના જે ગુરુ કહેવાતા એવા સંતો ત્યાં તપ કરી ગયા છે તેમ કહી શકાય. દિનેશભાઈ, બીજો પ્રશ્ન એ કે જો કોઈ લોકોને અહીંયા આ જગ્યા પર પહોંચવું હોય તો એને કેવી રીતે આવવું? માની લો કે કોઈ ગાઈડની જરૂર પડશે કે એકલા આવી શકે કે થોડીક માહિતી આપશો? આ તો સાહેબ જગદીશભાઈ, એમાં એવું છે કે કોઈ પણ વ્યક્તિ જે આ જગ્યા વિશે જાણતો નથી અને તેને રોચક એવી મનમાં અનુભૂતિ થાય છે કે મને આ જગ્યા જાણવી છે, જોવી છે, તો એ જગ્યા જોવા માટે એકલો આવી શકે નહીં. કારણ કે આ જગ્યા જોવી હોય તો કોઈ પણ ગાઈડની જરૂર પડશે. જે ભડલીમાં રહેતા હોય, થરાવડામાં રહેતા હોય, મોરજરમાં રહેતા હોય, આજુબાજુમાં ગામડામાં જે વડીલો હોય અથવા તો જે જંગલના વનવાસીઓ માણસો હોય, એને તમે કહેશો કે ભાઈ ભોંયરો હોય, એ ભોંયરો અમને બતાવો, તો એ પોતે તમને આવીને બતાવશે. કારણ કે અહીંયા પગપાળા આવવું પડશે. અને બીજું કે જંગલ છે, જંગલની અંદર નદી છે, નદીમાં તો વિશાળ મગરમચ્છ અહીંયા રહે છે, દીપડા, સિંહ જેવા અમુક જાનવર, સુવર છે, જંગલી જાનવરો છે, એ પણ અહીંયા જંગલમાં રહે છે. તો બધી સેફટી જોઈને અહીંયા આવું અથવા તો કોઈ ગાઈડને લઈ આવું એ હિતવા રહેશે. હા, તો પોતાની એકલા એકદમ સલામતી રહેશે. હા સાહેબ, બરાબર, સરસ. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ, સારી એવી માહિતી આપી. તો આપણે હજી થોડુંક આ જગ્યાને હું તમને વિડીયોમાં બતાવીશ કે કેવી રીતે અહીંયા બાંધકામ થયેલું છે. ખૂબ જ સરસ માહિતી આપી. ફરીથી ધન્યવાદ દિનેશભાઈ તમારો. અને ફરીથી આપણે આવી રીતે જ નવી જગ્યા વિશે તમારી પાસેથી માહિતી મેળવીશું. તો મિત્રો, આ જગ્યા વિશે ટૂંકમાં માહિતી, અને આશા રાખું કે તમને જે માહિતી દિનેશભાઈ આપી હશે એ તમને સારી લાગી હશે. જો તમે આ જગ્યા પર પહોંચવા માંગતા હો ને તો તમારે કોઈ ને કોઈ ગાઈડ અથવા કોઈ જાણકાર સ્થાનિક વ્યક્તિને તમારે સાથે રાખવો જ પડશે, અન્યથા તમે આ જગ્યા પર નહીં પહોંચી શકો. કારણ કે એ જગ્યા એવી છે, સુનસાન જંગલ વિસ્તાર છે, સાથે સાથે નદી નાળો છે, અહીંયા મગરો પણ છે. તો આ જગ્યા માટે તમારે પહોંચવા માટે સ્થાનિક લોકોનો સંપર્ક કરવો પડશે, એ ખાસ જરૂરી છે. બરાબર છે મિત્રો? ચલો તો થોડુંક હજી તમને આ જગ્યાની આગળ પાછળ જગદીશભાઈ, અહીંયા સાધુ સંતો અંદર તપ કરતા ને કેટલો ઊંડો છે તો હું પણ ગયેલો નથી અંદર, બહુ જ ઊંડો છે ભોંયરો, દેખાતો નથી અંદર. અને બીજું અહીંયા જે એના માણસો હોય, સેવાભાવી માણસો, તે પણ ત્યાં વસવાટ કરતા. બીજું અહીંયા જે એનું બાંધકામ થયેલું છે, આપણે નજર મારીએ તો ત્યાં ખાવા પીવાનું રસોડું પણ બનાવતા હતા એ લોકો. અને સાધુ સંતો આવતા અથવા તો ત્યાંથી એમની જે જમાત આવતી કે જે સમાજ આવતી સાધુઓની, એમની બેસવા માટે, રહેવા માટેની તે વખતની પણ હજારો વર્ષો, સેંકડો વર્ષો કહી શકીએ તોય પણ ચાલે. તો તે વખતમાં પણ સાધુ, હા સાહેબ, હા, તે વખતનું બાંધકામ છે, જૂનું. હા, આ બધું પેક હતું. હા, અવર જવર માટે આ હતી, પણ આ બધું પેક હતું. પણ આ ભૂકંપના કારણે બધું પડી ગયું છે સાહેબ. 2001 માં આવેલા ભૂકંપે આ થોડુંક ક્ષતિગ્રસ્ત કરી નાખ્યું છે જગ્યાને. અને હાલ એકદમ જેને કે જર્જરિત હાલતમાં છે. પૂરા જ આવી શકે છે અહીંયા, એના તેના કામ નથી. એક લીટી હોય છે. તો મિત્રો, આ જગ્યા વિશે, આ ભોંયરા વિશે આશા રાખું કે તમને આ માહિતી સારી લાગી હશે. અને જો તમે આ જગ્યા ઉપર આવવા માંગતા હો તો જે પ્રમાણે મેં તમને અગાઉ જણાવેલું, જે પ્રમાણે દિનેશભાઈએ જણાવેલું કે એકલા આવું એ હિતવા નથી, અને થોડુંક
તકલીફ થશે કારણ કે આ જગ્યા એકદમ જંગલ વિસ્તાર છે. તો ફરીથી આ વિડીયો તમને જો ગમે, આ માહિતી જો તમને ગમે અને જો તમે આ જગ્યા પર આવવા માંગતા હો તો ફરીથી તમે કોઈ ગાઈડને, સ્થાનિક વ્યક્તિને સાથે રાખી શકો. મળીશું આવી જ રોચક અને સારી એવી જગ્યા વિશે માહિતી મેળવીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ. નમસ્કાર મિત્રો, આ જોઈ શકો છો અમે આજે જ્યારે ભડલી થરાવડા નદીની એક્સપ્લોર કરવા આવ્યા ત્યારે આ એક મૂર્તિ જોવા મળી છે. ખબર નથી આ મૂર્તિ શેની છે, પણ અહીંયા અમને આ મૂર્તિ આવી રીતે જોવા મળી છે. તમને જો આ મૂર્તિ વિશે માહિતી હોય તો કમેન્ટ કરી જરૂર જણાવજો. શું અનુમાન કરી શકાય મિત્રો, આ શેની મૂર્તિ હોઈ શકે? તો મિત્રો આ જોઈ શકો છો જે મૂર્તિનો આકાર દેખાઈ રહ્યો છે, તો આ અનુમાન એવું કરી શકાય કે આ કોઈ ઘણા વર્ષો જૂની મહિલાની મૂર્તિ છે અને સતીની મૂર્તિ હોઈ શકે કે કોની મૂર્તિ હોઈ શકે હજી આપણે પરફેક્ટલી શ્યોરલી આપણે કહી ન શકીએ, પણ કોઈ પણ સંપ્રદાય કે કુળની આ મૂર્તિ હોઈ શકે. જો તમને આ મૂર્તિ વિશે થોડીક માહિતી હોય કાંઈ પણ, હા ઉપર જો શિવલિંગ જેવું દેખાય છે અહીંયા અને આ બાજુ કંઈક હાથમાં એકદમ ચોક્કસ આપણે નથી કહી શકતા કે શું છે હાથમાં, તો એક રહસ્યમય આ હાથમાં કંઈક કમંડળ છે ને આ બાજુ કંઈક તલવાર જેવું લાગે છે કંઈક. હા, તો રસપ્રદ કહી શકાય અને થોડુંક આપણે આના ઉપર વિશે આપણે જો સંશોધન કરીએ તો ઘણું બધું આના વિશે જાણવા મળે કે ભાઈ આ મૂર્તિ કેમ અહીંયા ને આ જગ્યા આપણે જો અહીંયા વધુ સંશોધન કરવામાં આવે તો ઘણું બધું મળી શકે. જો તમને આના વિશે કાંઈ માહિતી હોય તો કમેન્ટ જરૂર કરજો.